લોકો વજન ઘટાડવા માટે બહુ બધું વિચારતા હોય છે કે ભાઈ મારું વજન ઘટશે કે કેમ, કારણ કે ભૂતકાળમાં કેટલું બધા પ્રયત્ન કરી ચુક્યા હોય, જીમ કરી ચુક્યા હોય, એક્સરસાઇઝ કરી હોય, પાવડર પીધા હોય, આયુર્વેદિક દવાઓ ખાધી હોય, જેના કારણે નવું કંઈક કરતા અચકાતા હોય. પણ મારું એવું માનવું છે કે જયારે આપણે સાયકલ શીખતા હતા તો ઘણી વખત પડ્યા હોઈશું, ઘણી વખત છોલાયા હોઈશું, ઘણી વખત બાઇક શીખતી વખતે પડી ગયા હતા, પણ તેમ છતાંય આપણે કન્ટિન્યુઅસ આપણે એફર્ટ ચાલુ રાખી સાયકલ શીખવાની, બાઇક શીખવાની, ત્યારે આજે આસાનીથી સાયકલ ચલાવી શકીએ છીએ, બાઇક ચલાવી શકીએ છીએ. ત્યારે ક્યારે હારી નહોતા ગયા. જો સાયકલ ચલાવતી વખતે તમે પડી ગયા અને પછી સાયકલ ચલાવવાનું છોડી દીધું હોત તો આજે ક્યારેય તમે સાયકલ ચલાવવા શીખતા ના હોત. તો વજન ઘટાડવા વખતે પણ તમે ઘણી બધી નિષ્ફળ પ્રયત્નો કર્યા હશે, અથવા તો વજન ઘટાડ્યું હશે, પાછું વધી ગયું હશે, ઘણા બધા નિષ્ફળ પ્રયત્નો થયા હોય, તો એનો બિલકુલ એવો મતલબ નથી થતો કે ફરી પાછી ટ્રાય નહીં કરો, ફરી પાછું હવે હું નહીં કરું, નહીં મારે આ વસ્તુ તો કરવી જ નથી. ના ના ના, મારું કેવું એટલું જ છે, તમે ગમે તે કરો, એક્સરસાઇઝ કરો, જીમ કરો, આયુર્વેદિક કરો, જે પણ કરો, પણ તમે વજન ઘટાડો, હિંમત ના હારો, નિષ્ફળ ન થાવ, સફળ થાવ, વજન ઘટાડો, ધેટ્સ ઇટ. એની હાવ વજન ઘટાડો.